એક વખત એક વ્યક્તિ બુદ્ધને મળવા ગયા અને એમણે એમને સવાલ પૂછ્યા કે શું તમે ભગવાન છો? બુદ્ધે જવાબ આપ્યો, ના. તો તમે કોઈ મહાપુરુષ છો? તો કે ના. તમે કોઈ ધર્મના ઉદ્ધારક છો? તો તેમણે કહ્યું ના. તમે કોઈ ધર્મના વિચારક છો? તો તેમણે કહ્યું ના. જેટલા પણ સવાલ પૂછ્યા એ બધા જનો જવાબ એમણે નામાં આપ્યો. ત્યારે અકળાઈને એ વ્યક્તિએ એમને પૂછ્યું કે તો તમે કોણ છો? આ સવાલ મારે તમને પણ પૂછવો છે કે જ્યારે આ યુવાને, આ વ્યક્તિએ ભગવાન બુદ્ધને એવું પૂછ્યું કે તો તમે કોણ છો, ત્યારે એણે શું જવાબ આપ્યો હશે એ તમારે વિચારવાનું છે. બુદ્ધે શું જવાબ આપ્યો હશે? વિચારો અને કોમેન્ટમાં પણ લખો કે એમણે શું જવાબ આપ્યો હશે. ચાલુ વિડીયોને વધારે રોકી ન શકાય એટલે હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. બુદ્ધે એવો જવાબ આપ્યો કે હું કોન્શિયસ છું, હું જાગૃત છું, હું કોન્શિયસ છું. શું તમને આ જવાબ નાનો લાગે છે? મિત્રો, આ જવાબ ખૂબ જ મોટો છે, ખૂબ જ મહત્વનો છે. માણસ પોતાના જીવનમાં શું કામ ભૂલ કરે છે? શું કામ જે ઈચ્છે તે મેળવી શકતો નથી? કારણ કે કોન્શિયસ નથી. એ સવારે ઉઠે છે ત્યારે એને ભાન નથી હોતું કે હું બ્રશ કરું છું, ત્યારે એનું ધ્યાન બીજી જગ્યાએ, સ્નાન કરે છે ત્યારે એનું ધ્યાન બીજી જગ્યાએ, નાસ્તો કરે છે ત્યારે એનું ધ્યાન બીજી જગ્યાએ, ડ્રાઇવિંગ કરે છે બીજી જગ્યાએ, તૈયાર થાય છે બીજી જગ્યાએ. જે કામ કરે છે એ જગ્યાએ તો એનું ધ્યાન જ નથી. એટલે શું થાય એ આપ સમજી શકો છો. હું એક ડગલું માંડું છું ને ત્યારે મને ખબર હોવી જોઈએ કે મેં એક ડગલું માંડ્યું. આપણે તો 10-10 રોટલી ખાઈ જાય ત્યાં સુધી પણ ખબર નથી હોતી કે મેં કેટલી રોટલી ખાઈ લીધી, કેટલા પીઝા ખાધા, ડ્રાઇવિંગ કરીને ક્યાં પહોંચી ગયો, નવાઈ ગયું કે નહીં, વચાઈ ગયું કે નહીં, કંઈ પણ ખબર હોતી નથી. બસ યંત્રવત પદ્ધતિથી કાર્ય કરતા જઈએ છીએ. એનાથી સફળતા મળતી નથી. એ આપણને બુદ્ધના જવાબ ઉપરથી ખબર પડે છે. તો હવે મારે તમને કહેવું પડશે કે તમારે અને મારે કોન્શિયસ રહેવું જોઈએ કે તમે સમજી ગયા?